ભદ્રકાળીનો બોર્ડ આપણે ભદ્રકાળી મંદિર જવા માટે પેલું રોડ એક છેલ્લે ભદ્રકાળી માતાનું મંદિરે જતા રસ્તાની અંદર કંઈક આ રીતે આ જ તો જોરદાર વ્યૂ આવે છે. તો વરસાદ પડવા ચાલુ થઈ ગયો છે. કંઈક આ રીતનું છે. જેટલો ઊંચો ટાવર બને એટલું ઊંચું આપણું ઘર બને છે. તો મિત્રો આ છે ભદ્રકાળી માતા મહેલ છે, જે અત્યારે તમને ખંડિત હાલતમાં જોવા. મિત્રો આપણે અંદર જઈ રહ્યા છે. તો કેમ છો મિત્રો? અત્યારે આપણે પહોંચી ગયા છે માચી, અને અહીંયાથી આપણને ભદ્રકાળી મંદિરે જવા માટે બે ઓપ્શન મળે છે. એક છે પાર્કિંગ સાઈડ ઉપરથી બનાવવામાં આવેલો શોર્ટકટ રસ્તો, જે તમને સીધો ભદ્રકાળી મંદિર સુધી લઈ જાય છે, અને બીજું છે થોડા પગથિયાં ચડીને આગળ એક રસ્તો આવે છે ત્યાંથી. તો મિત્રો વધારે વરસાદના કારણે તે શોર્ટકટ રસ્તો બંધ કરેલો છે, તો આપણે પગથિયાં ચડીને ભદ્રકાળી મંદિરે જવાના છે. તો મિત્રો આ રહ્યો ભદ્રકાળીનો બોર્ડ. આપણે ભદ્રકાળી મંદિર જવા માટે આ રસ્તો જવાનો છે, અને જ્યાં બીજો રસ્તો છે એ મહાકાળી માતા મંદિર સુધી જઈ લઈ જાય છે. તો આપણે આ રસ્તા જઈશું. જોઈ શકો છો મિત્રો કંઈક આ રીતનો રસ્તો છે. તો મિત્રો આ રસ્તો છે કંઈક ભદ્રકાળી માતાને ત્યાં જવાનો. તમે આ જોઈ શકો છો. અત્યારે તો બધી બાજુ ધુમ્મસ છે એટલે તમને ઓછું દેખાતું હશે. મિત્રો ભદ્રકાળી મંદિરે જતા જતા તમને જમણી સાઈડમાં એક ઉડી ખીણ પણ જોવા મળી જશે. તમે જોઈ શકો છો કેટલી ઉડી ખીણ છે, અને આનો વ્યૂ પણ જોઈ શકો છો. તો મિત્રો પેલું રોડ એક છેલ્લે ભદ્રકાળી માતાનું મંદિર. મિત્રો તો આ ભદ્રકાળી મંદિરે જતા રસ્તાની અંદર કંઈક આ રીતે આ છે. જૂના જમાનામાં અહીંયા આગળથી તોપ નાખતા હશે. આ તમે જોઈ શકો છો. અને આ બાજુની ખીણનો વ્યૂ છે. દેખો મિત્રો, એટલો જોરદાર વ્યૂ આવે છે અહીં. તો મિત્રો અહીંયા બી થોડો વરસાદ પડવા ચાલુ થઈ ગયો છે. તો મિત્રો મંદિર બાજુ જતા એક આપણે કંઈક આ રીતનું ગેટ જોવા મળી જાય છે, આ જૂના જમાનાનું. આ તમે જોઈ શકો છો. કંઈક આ રીતનું છે. આખો વ્યૂ છે મિત્રો અહીંનો. અહીં બાજુ રૂમો ટાઈપ બનાવવામાં આવી છે. તો મિત્રો તમે આ જોઈ શકો છો અહીંયા કઈ રૂમો બનાવી છે. દેખો મિત્રો, આવું બધું અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે. આખો વ્યૂ છે મિત્રો આ બધાને તમે જોઈ શકો છો. પેલી બાજુ પણ છે આવું. મિત્રો બહુ ખતરનાક વ્યૂ છે. આ વ્યૂ જોતા જોતા તમે ભદ્રકાળી મંદિરે પહોંચે તમને ખબર પણ નહીં પડે. તો મિત્રો હજુ આપણે ચાલી જ રહ્યા છે. ભદ્રકાળી મંદિર સુધી પહોંચવા માટે તમને 1.5 કિલોમીટર જેવું તો ચાલવું જ પડશે. અહીં પણ એક જગ્યા છે મિત્રો, તમે જુઓ છો. એક પથ્થર ઉપર એક એમ મૂકીને ટાવર જેવું બનાવવામાં આવે છે. આ અમુક લોકોની માન્યતા હોય કે જેટલો ઊંચો ટાવર બને એટલું ઊંચું આપણું ઘર બને છે. હવે હકીકત તો નથી ખબર, પણ બધા માને છે. એક નાનો તળાવ જેવો ભરાયો છે મિત્રો અહીંયા આગળ ભદ્રકાળી મંદિર જતા જતા. તમે આ જોઈ શકો છો. વરસાદ પણ ચાલુ છે. તો મિત્રો ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ગયા છે. સામે છે ભદ્રકાળી માતાનું મંદિર. તો મિત્રો અહીંયા આગળ ભદ્રકાળી મંદિરની જોડે પણ નારિયેળ પ્રસાદીની દુકાનો આવેલી છે. તો તમે અહીંયા આગળથી નારિયેળ પ્રસાદી અને માતાજીની ચુંદરી વગેરે લઈ શકો છો.
તો મિત્રો આ છે ભદ્રકાળી માતાનું મંદિર, તમે આ જોઈ શકો છો. ભદ્રકાળી મંદિરની સામે જ મિત્રો હવન કુંડ પણ બનાવવામાં આવ્યું છે, તો તમે તે પણ જોઈ શકો છો. અને મિત્રો અહીંયા ફોટોશૂટ અને વિડીયો શૂટની સખ્ત મનાય છે, એટલે મિત્રો આપણે મંદિરની અંદરથી શૂટ નહીં કરી શકીએ, પરંતુ તમે ભદ્રકાળી માતાના દર્શન ફોટોની અંદર કરી શકો છો. મિત્રો આ જ મૂર્તિ ભદ્રકાળી મંદિરની અંદર આવેલી છે, તમે દેખી શકો છો. મંદિરની પાછળની સાઈડ કંઈક આ રીતે બધું જોવા મળે છે, જૂના જમાનાની દિવાલો ને બધું તમે આ જોઈ શકો છો. આખો વ્યૂ જુઓ મિત્રો. આ મિત્રો પતઈ રાજાનો મહેલ છે, જે અત્યારે તમને ખંડિત હાલતમાં જોવા મળે છે. તો મિત્રો આપણે આ કિલ્લાએ પહોંચી ગયા છે. આ તમે આખું સ્ટ્રક્ચર જોઈ શકો છો. આનું આવું છે. ત્યાં એક બારી પણ છે. તો મિત્રો આપણે અંદર જઈ રહ્યા છે. આ રીતનું આપેલું છે જો. મિત્રો આ હતો આપણા આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો, અને આગળ હર વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ સિંહ બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.